હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય તેવા દૂધીના હલવાની રેસીપી શેર કરીશ. મેં આ 1 કિલો જેવી તાજી દૂધી લીધી છે. હવે આપણે પહેલાં આને સરખી રીતે ધોઈને આની છાલ ઉતારી લઈશું. આની છાલ હવે આપણે ઉતારી લીધી છે. આને આપણે હવે ખમણી લઈશું. આપણે હવે દૂધીમાંથી આ પાણી છે એને થોડું નિતારી લેશું. દૂધીને હવે આપણે કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશું. આમાં આપણે હવે 3 મોટી ચમચી જેટલું ઘી નાખીને મીડિયમ ગેસ પર શેકી લઈશું. તમે જોઈ શકો છો દૂધી આપણી સરખી રીતે ચડી ગઈ છે. આમાં સહેજ પણ પાણી આપણને દેખાતું નથી. હવે આમાં આપણે 600 ml જેટલું દૂધ નાખીને આને ચડવા દઈશું. આમાં આપણે 250 ગ્રામ જેટલી ખાંડ નાખશું. તમે જોઈ શકો છો હલવામાંથી ઘી છૂટું પડી ગયું છે. હવે છેલ્લે આની અંદર આપણે કાજુ, લીલી સૂકી દ્રાક્ષ અને એલચીનો પાવડર નાખીને સરખી રીતે મિક્સ કરી લઈશું.